જીવતા ઈશ્વર આપણા જીવનોમાં જીવતા ઈશ્વરને આપણે સ્થાન આપીએ છીએ। એ દિવસથી આપણા જીવનની અંદર રહેલા પાપના શ્રાપના બંધનોને એ તોડી નાખે છે। એ જીવતા ઈશ્વર આપણને આપણા જીવનની અંદર એક નવો આનંદ આપે છે। એ જીવતા ઈશ્વર છે કે જે હરેક મુશ્કેલના સમયની અંદર આપણને સાથ અને સહકાર આપીને આપણને વિજય અપાવે છે। એ વિજય અપાવનાર, એ જીવન આપનાર ઈશ્વરને આજે સવારે સ્તુતિ કરતા, આરાધના કરતા એ જીવતા ઈશ્વરને આપણે આજે કહીએ, યેસુ મસીહ તેરે જૈસા કોઈ નહીં। અને એટલા માટે જ ગીત કરતા કહે છે, પ્રભુ ઈસુ જેવો કોઈ દેવ નથી। અને એટલા માટે જ તેરે ચરણોं में झुके आसमां और महिमा गाए जमीन। हम गाए होशाना, तू राजाओं का राजा है, तेरी महिमा होवे सदा, तू है प्रभु मेरा खुदा। તમે અમને એટલો બધો પ્રેમ કર્યો છે, તમારા એકના એક દીકરાને તમે અમારા માટે મોકલ્યા। ઓ પિતા, આ તમારી કૃપા છે અમારી ઉપર કે અમે પાપ કર્યા અને તમે અમારા પર કૃપા વરસાવી। ઓ મારા દેવ અને મારા પ્રભુ, અમને પાપ, એ બંધન, ઓ એવા છુટકારો આપવાને માટે પિતા તમે તમારા એકના એક દીકરાને મોકલ્યો છે। હા, એ પ્રભુએ મારા માટે બલિદાન કર્યું છે, વધસ્તંભ પર એણે પ્રાણ આપ્યો છે। માટે પિતા એની સ્તુતિ અને આરાધના કરતા અમે ગીતો ગાઈએ છીએ। ઓ પ્રભુ, તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા। એ પિતર કે છે અમે કોની પાસે છે? અનંત જીવનની વાત તમારી પાસે છે, માટે અમે તમારી પાસે આવ્યા છીએ પ્રભુ। ઓ પિતા પરમેશ્વર, અમે ફરીને એકવાર ગીત ગાઈએ છીએ। ઓ પ્યારે પિતા,
तूने हमसे इतना प्यार किया, हमारे पापों को छुड़ाने के लिए तूने अपने बेटे को कुर्बान किया। थैंक यू जीसस, थैंक यू लॉर्ड। पिता તમારો ધન્યવાદ। प्रभु તમારો ધન્યવાદ કરીએ છીએ। થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ। આપણે પિતા પુત્ર અને પવિત્ર આત્મા તરીકે એને આવકારીશું તાળીઓ દ્વારા। થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ। પ્રભુ ધન્યવાદ કરીએ છીએ આ સમયને માટે। પ્રભુ તમે રાજાઓના રાજા છો અને પ્રભુઓના પ્રભુ છો। પ્રભુએ અદ્ભુત પ્રેમ તમે અમને કર્યો છે માટે તમારો ધન્યવાદ જ કરીએ છીએ પિતા। કેમ કે પ્રભુ તમારા એકાકી જનિત પુત્રને પ્રભુ આ પૃથ્વી પર તમે આપી દીધો એટલા માટે કે પ્રભુ અમને અનંત જીવન મળે। પ્રભુ એ જીવનને માટે તમારો ધન્યવાદ કરીએ છીએ જે પ્રભુ તમે અમને આપ્યું છે। તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો ધન્યવાદ જ કરીએ છીએ આ સમયે। થેન્ક યુ લોર્ડ। પ્રાર્થનાની અંદર લાગુ રહીશું અને બ્રધર એલિટભાઈ આપણને એ પ્રાર્થનાની અંદર દોરી જશે। થેન્ક યુ જીસસ। હો ધન્યવાદ, હો ધન્યવાદ। થેન્ક યુ લોર્ડ। પિતા તમારો આભાર। ઓ પિતા તમારું વચન કે છે જ્યાં બે કે ત્રણ મારી નામે એકઠા થયા હશે ત્યાં તમારી વચમાં હું છું। ચોક્કસ પિતા આ સમયે પિતા તમે અમારી વચમાં છો, કારણ કે તમારું એ વચન છે પિતાના બે કે ત્રણ કરતા વધારે છે। ઓ મારા દેવ અને મારા પ્રભુ, અમારી આરાધનામાં બિરાજમાન અમારા પરમેશ્વર પિતા, આ સમયે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતા, અમે તમારી આરાધના કરીએ છીએ પિતા। ઓ પિતા અમારી આરાધનાને માન્ય કરો પિતા। ધન્યવાદ પિતા। થેન્ક યુ જીસસ, હાલેલુયા। Thank you, Lord.
ઓ પિતા, તમારું પરાક્રમ, તમારો મહિમા, તમારું સામર્થ્ય પિતા પરમેશ્વર, પવિત્ર આત્માનું એ ભરપૂર એ પણ પિતા આ જગ્યા પર માંગુ છું પિતા. તમારો આત્મા પિતા આ જગ્યા પર ચલાયમાન થાઓ પિતા. ઓ હાલેલુયા, થેન્ક યુ જીસસ. સર્વશક્તિમાન અમારા કૃપાળુ પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમારા પિતા, અમારા પરમેશ્વર, જેને અમે પોકારીએ છીએ અબ્બા બાપ કહી, અમારી પ્રાર્થનાના સાંભળનારા અમારા પરમેશ્વર પિતા. દાઉદ રાજા કહે છે, હું મારી આંખો ઊંચી કરીને જોઉં, પર્વતો તરફ હું જોઈશ, મને ક્યાંથી સહાય પડે? જે દેવે આકાશ પૃથ્વીનું સર્જન કર્યું છે, દેવ તરફથી અમને સહાય મળે છે. પ્રભુ, આજે એક મંડળીના લોકો તરીકે પિતા અમે એક વ્યક્તિ તમારી તરફ નિહાળી રહ્યા છે પ્રભુ. અમે તમારી તરફ જોઈ રહ્યા છે પિતા. ઓ પ્રભુ પરમેશ્વર, ઓ મારા દેવ, તમે અમને સ્પર્શ કરો પ્રભુ. જ્યારે દાઉદનગરમાં એ કરારકોશ લઈને આવવામાં આવ્યું, ત્યારે પિતા એ જગ્યા તમારા મહિમાથી ભરપૂર થઈ. ઓ પિતા, જ્યારે સુલેમાને મંદિર બાંધ્યું, ત્યારે એ જગ્યા તમારા મહિમાથી ભરપૂર થઈ. ઓ પિતા પરમેશ્વર, જ્યારે 120 લોકો ઉપલી મેળી પર પ્રાર્થના કરતા હતા, ત્યારે એ જગ્યા તમારા પવિત્ર આત્માથી ભરપૂર થઈ પિતા. ઓ પિતા, આજે મારી પ્રાર્થના છે, આજે પિતા અમારી ચાપાવાળી મંડળી પિતા આ જગ્યા પર તમારો મહિમા ગાઈ રહી છે પિતા. તમારા મહિમાથી આ જગ્યાને ભરપૂર કરો પિતા. ઓ પિતા પરમેશ્વર, અમારી પ્રાર્થના છે, તમે વચન આપ્યું છે કે જો તમે તમારા પૂરા ખરા અંતઃકરણથી મારી ખોજ કરશો તો હું તમને જડીશ. ઓ પિતા, તમારું વચન કહે છે, માગો હું તમને આપીશ, શોધો હું જડીશ, અને ઠોકો તમારે સર ઉખાડવામાં આવશે. ત્યારે પિતા પરમેશ્વર, આ સમયે પિતા અમે માગી રહ્યા છીએ, અમે શોધી રહ્યા છીએ પ્રભુ. ઓ પિતા, દાઉદ રાજા કહે છે કે જે પાણીના નાળાને સારું એ હરણ તલખે છે, તે હે મારા દેવ, તમારે માટે અમારો આત્મા તલપે છે. હા પ્રભુ, તમારે માટે અમારો આત્મા તલખે છે. હો મારા પિતા, ધન્યવાદ પ્રભુ. અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ. ઓ પિતા પરમેશ્વર, એક વ્યક્તિને તમે સ્પર્શ કરવા સમય, કોઈ શૈતાન, કોઈ અંધકારની શક્તિ આ જગ્યા પર પિતા પરમેશ્વર એ વચન ચોરી ના જવા પામે. ઓ કોઈ એવી અંધકારની શક્તિ પિતા પરમેશ્વર કોઈનું મન ભટકાવવાને ના પામે. પિતા, તમે તો અમને અધિકાર આપ્યો છે, તમારે સાપ અને વિચ્છુને કુચલવાનો અધિકાર આપ્યો છે પિતા. તમે એ શત્રુના હરેક પરાક્રમ પર તમે અમને અધિકાર આપ્યો છે. ઓ પિતા, ત્યારે એ જ અધિકારથી આ સમય પિતા અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. એક શરીર, આત્મા, મનનો કબજો અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા પરમેશ્વર. તમે અમને તૈયાર કરો પ્રભુ. ઓ પિતા, તમારું વચન કહે છે કે સમય હવે પાસે આવ્યો છે. તમારું વચન કહે છે પ્રકટીકરણ 1 અને 3 કે જે આ ભવિષ્ય કથન વાંચે છે, જે સાંભળે છે અને જે પાળે છે, તેને ધન્ય છે, કેમ કે સમય પાસે આવ્યો છે. ઓ પ્રભુ પરમેશ્વર પિતા, ભૂંડા દહાડામાં પિતા અમે હવે તૈયાર થઈએ, એક મંડળી તરીકે, એક લોકો તરીકે, ઓ પરમેશ્વરની પસંદ કરાયેલી પ્રજા તરીકે પિતા અમે તૈયાર થઈએ પિતા. હજી પણ અત્યાર સુધી અમે પિતા પરમેશ્વર તમારા એ વચનોને પિતા એ સાવધાનીથી નથી પાડ્યા. હજી પણ પિતા એની બાબતમાં અમે કાળજી નથી રાખી. હજી પણ પિતા અમે આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હજી પણ અમે પાપ અપરાધને ઉલ્લંઘન કર્યા છે. તો પિતા, આ સમય ફરીને એકવાર અમે તમારા ચરણોમાં સોંપાઈએ છીએ પ્રભુ. દાઉદ રાજા જે પ્રમાણે પ્રાર્થના કરે છે, તારા સત્યના માર્ગમાં અમને ચલાવ, તારી આજ્ઞાઓ પ્રમાણે અમને ચલાવ, તારો માર્ગ શીખવ પિતા. ઓ પિતા, અમારા જીવનોને પિતા શુદ્ધ ને પવિત્ર કર પિતા. અમારી પ્રાર્થના છે આ સમયે અમને નમ્ર બનાવો. મૂસા તમારા સેવક એ નમ્ર વ્યક્તિ હતા પિતા. તમે અમને એવા નમ્ર બનાવો પ્રભુ. અમારા જીવનોને અમે તમને સોંપીએ છીએ પ્રભુ. રોમનને પત્ર એના 12 પહેલી કલમમાં લખવામાં આવ્યું છે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે, એ જ તમારી સાચી આરાધના છે, એ જ તમારી યોગ્ય આરાધના છે.
ઓ મારા દેવ અને મારા પ્રભુ પિતા, અમે હર એક પ્રકારે તમને ગમે એવું જીવન જીવીએ, તાકી પિતા પરમેશ્વર તમારા વચનમાં લખેલી હરેક બાબતો અમારા જીવનમાં પરિપૂર્ણ થાય એમ પિતા થવા દો. પિતા થવા દો. આજે અમારી મંડળીમાં એક વ્યક્તિ જે પિતા અત્યારે કંઈક પ્રાર્થના કરી રહ્યું હોય, પિતા એમની પ્રાર્થનાઓને સાંભળજો. પિતા કોઈ બીમાર વ્યક્તિ આવ્યું હોય, પિતા તમે તો વચન આપ્યું છે કે તમારા સોળથી અમને સાજા પડવું પડે છે. પિતા તમે તો અમને વચન આપ્યું છે કે જે કંઈ મારે નામે માગશો તમને પૂરું પાડવામાં આવશે. પિતા તમે તો અમને વચન આપ્યું છે, તમે ભૂંડા છતાં પણ તમારા બાળકને ઉત્તમ વાના આપો છો. જો તમે બાપની પાસે માગશો તમને ઉત્તમ બાબત કેમ નહીં આપે? પિતા તમે તો અમને વચન આપ્યું છે કે જો તમે કંઈક માગશો ને અંતઃકરણમાં વિશ્વાસ કરશો તો તમને પૂરું પાડવામાં આવશે. ત્યારે પિતા આ સમયે તમારા વિશ્વાસીઓ તરીકે રાઈના દાણા કરતા વધારે વિશ્વાસ સાથે પિતા અમે તમારા ચરણોમાં નમ્યા છે. અને પિતા અમારી પ્રાર્થના છે આ સમય પિતા જે કંઈ પણ પ્રકારની પિતા વિનંતી હોય પિતા અમારા લોકની, પિતા તમે સાંભળો. ઓ પિતા બીમારીઓથી છુટકારો કરો, એ વ્યસનના બંધનથી છુટકારો કરો પિતા. ઓ પિતા પરમેશ્વર એ ડિપ્રેશનના બંધનથી છુટકારો કરો પિતા. ઓ પ્રભુ પરમેશ્વર એવા હરેક શૈતાનના બંધનથી છુટકારો કરો. એવી પિતા પરમેશ્વર અહીં જુવાનો છે, જુવાન બહેનો છે. ઓ પિતા પરમેશ્વર એવા જુવાનીના પાપથી અમારો છુટકારો કરો પ્રભુ, અમારો છુટકારો કરો પિતા પરમેશ્વર. તમે એવા સોશિયલ મીડિયાના બંધનોથી, એવા મોબાઈલના આકર્ષણના બંધનોથી તમે અમારો છુટકારો કરો પિતા. ઓ પિતા અમે અમારા હાથ શુદ્ધ અને પવિત્ર રાખીને પિતા પરમેશ્વર તમારી આગળ નિહાળીને પિતા અમે વિનંતી કરી શકીએ, તમને આજીજી અને કાલાવાલા કરી શકીએ. એના માટે તમે અમને તૈયાર કરો પિતા. એ સ્વર્ગીય રાજ્યને માટે હવે અમને તૈયાર કરો. અમારી મંડળી તૈયાર થાય એવી મારી પ્રાર્થના છે પ્રભુ. ફરીને એકવાર અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ પિતા. આ સમયે અમે તમારા વચનોનું મનન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ફરીને એકવાર પિતા તમે એ વચનોને માટે અમને તૈયાર કરો. એ વચન એ દરેકના હૃદયને સ્પર્શનારું બને એવું તમે થવા દો પિતા. કોઈ શૈતાન, કોઈ અંધકારની શક્તિ ચોરી ના જવા પામે. સારી ભૂમિ પર પડેલા બીજની પેઠે એવું કે દરેકના જીવનમાં સોગણા ફળ લઈને આવી એવું તમે થવા દો પિતા. થવા દો પિતા પરમેશ્વર. તમારા જે સેવક આવ્યા છે પિતા, એમને તમારા સામર્થ્યથી, તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરો, તાકી પિતા એમનું બોલવું એ પિતા પરમેશ્વર મંડળીના હિતમાં તમારી ઈચ્છાની યોજના અનુસાર થાય એવું તમે થવા દો. આ વચન પિતા એ તો અમને અમારા જીવનનો આધાર છે, અમારા માર્ગોને સારું અજવાળા રૂપ છે. ઓ પિતા અમારા માર્ગોને સારું એ દીવા રૂપ છે. ત્યારે પિતા પરમેશ્વરે વચનોનો પ્રકાશ, વચનોનો ખુલાસો તમે અમને પૂરા પાડો, તાકી પિતા પરમેશ્વર એ વચન પ્રમાણે અમે ચાલી શકીએ. પિતા અમે તમારો ધન્યવાદ કરીશું. ફરીને એકવાર પિતા મંડળીના દરેક લોકોને તમારા હાથમાં સોંપું છું. અમે તમારા હાથમાં સોંપાઈશ. તમારો ધન્યવાદ કરતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન.